દાહોદના નકલી એનએ પ્રકરણમાં નામાંકિત બિલ્ડર પોલીસ રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા છે અને છેલ્લા 8 મહિનાથી દેશ વિદેશમાં ભાગી રહેલો બિલ્ડર આખરે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે, જેમાં કુતબી રાવતને ધરપકડ મામલે સુપ્રીમમાંથી રાહત પણ મેળવી હતી, જેમાં દાહોદ પોલીસે સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરી અને સુપ્રીમે આપેલી રાહત રદ કરવાની માંગ કરી હતી અને રદ કરાવી પણ હતી। ત્યારે સરેન્ડર થવા સુપ્રીમે હુકમ કરતા બિલ્ડર કુતબી રાવત દાહોદની ટ્રાયલ કોર્ટમાં ઉપસ્થિત થયું હતું અને પોલીસે વિવિધ મુદ્દા સાથે 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 27 તારીખ સુધી રિમાન્ડ મંજૂર નહોતા કર્યા। આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલું હતું અને તેમાં પણ હાજર નહીં થતા કે મળે નહીં આવતા તેમના વિરુદ્ધ સીઆરપીસી 82 મુજબની કાર્યવાહી કરી તેમને પ્રોક્લેમ્ડ ઓફેન્ડર જાહેર કરવા માટેની પ્રોસેસ પણ સ્ટાર્ટ કરવામાં આવેલી હતી। જે અન્વયે જાહેરનામું બહાર પાડી તેમની પૂરતી પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલી હતી। ત્યારબાદ આરોપી દ્વારા નામદાર હાઈકોર્ટના આગોતરા જામીન નામંજૂર કરવાના હુકમ સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં તેમને પ્રથમ તારીખની અંદર અટક નહીં કરવા માટે વચગાળાની રાહત આપવામાં આવી હતી। જે બાદ પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવવા અને તેમના વચગાળા રાહત છે એ દૂર કરવા માટે વિગતવારના મુદ્દાઓ સહિતનું એફિડેવિટ રજૂ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એ બાબતે